અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. નમસ્કાર મિત્રો, હું છું ધરમસિંહ મકવાણા. સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે જે અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનાને આજે 12 મહિના એટલે કે આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. 12 જૂન 2025 ના રોજ અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 260 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટના આજે પણ યાદ કરવી પડે છે, કારણ કે કેટલાક પરિવારો એવા છે જેને આજે પણ આંખો સુકાતી નથી અને હંમેશા માટે તેમના પરિવારના જે દીકરો ગુમાવ્યો છે, દીકરી ગુમાવી છે, કોઈએ માતા ગુમાવી છે, તો કોઈએ ભાઈ ગુમાવ્યો છે, તો કોઈએ પિતા ગુમાવ્યા છે. આવા કેટલાય પરિવારો છે જેમની આંખો આજે પણ સુકાતી નથી. આવા કેટલાક પરિવારોમાંથી આજે આપણે 2 પરિવાર એવા છે કે જેની આજે આપણે વાત કરીશું. જે તળાજાનો પણ એક પરિવાર એવો છે કે આજે પણ એ દિવસને યાદ કરીને ખૂબ જ રડી રહ્યો છે અને ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. અને અમરેલી જિલ્લાનો પણ એક એવો બનાવ છે કે જ્યાં જે પ્લેન દુર્ઘટનામાં એક દીકરીનું મોત થાય છે અને જમાઈને તેમનું વળતર મળે છે અને એ જ પૈસાથી જમાઈ બીજા લગ્ન પણ કરી લે છે. આ પરિવાર ઉપર હાલમાં શું વીતી રહી છે અને તળાજાના પરિવાર તેમજ મહુવાના પરિવાર ઉપર શું આજે પણ વીતી રહી છે, જેની આપણે વિગતો સાથે વાત કરીએ. ત્યાં સુધી જોડાયેલા રહો સમ્રાટ સમાચાર સાથે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ પ્લેન ક્રેશ દુર્ઘટનાએ 260 પરિવારોના સુખને છીનવી લીધા હતા. આ પ્લેન દુર્ઘટનામાં મહુવા ખરક સમાજના સેતા પરિવારના સગા ભાઈ બહેન જે બંને ડોક્ટર હતા તેમના મૃત્યુ થયા હતા. જેમાં મહિલાના લગ્ન તળાજા ખાતે સોલંકી પરિવારના ન્યુરો સર્જન ડોક્ટર પ્રદીપ સાથે થયા હતા. તેઓ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટર પ્રદીપ બપોરે જમીને દર્દી દેવો ભવનું સૂત્ર સાર્થક કરવા નીકળ્યા અને પાછળથી આ પ્લેન તૂટી પડવાની ઘટના બની હતી. ઘટનાને 365 દિવસ વીતી ગયા છે, છતાંય હજુ બપોરે ઘરેથી જમીને નીકળે છે ત્યારે ગર્ભવતી પત્નીની યાદમાં પગ ભારે થઈ જાય છે. તેઓએ જણાવ્યું હતું કે હું અને મારી પત્ની ડોક્ટર કાજલ બંને પ્લેન ક્રેશ દુર્ઘટનાના આગલા દિવસે પહેલા જ અમદાવાદ ગયા હતા. પત્નીની ધામધૂમ શ્રીમંત વિધિ કરી હતી. સોલંકી પરિવારમાં એક ફૂલનું અવતરણ થવાનું હતું, તેની સૌને ખુશી હતી. એ ખુશી 5 જ દિવસમાં જિંદગીભરના ગમમાં ફેરવાઈ ગઈ હતી. વેદનાભર્યા શબ્દો તળાજાના મૂળ દેવલી ગામના વતની અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર પ્રદીપ સોલંકીના છે. પ્લેન 12 જૂન 2025ના રોજ લંડનની ઉડાન ભર્યું અને સિવિલ હોસ્પિટલના તબીબો જ્યાં રહે છે તે બિલ્ડિંગની ઉપર જ ક્રેશ થયું હતું. તેમાં તળાજાના ડોક્ટર કાજલ પ્રદીપભાઈ સોલંકી અને કાજલબેનના મહુવા ખાતે રહેતા ભાઈ જે MBBSનો અભ્યાસ પૂર્ણ કરી પીજીની તૈયારી કરતા ડોક્ટર ભાવિન ધીરુભાઈ સહેતા પણ બહેનની સાથે જ હતા અને બંનેનું આ દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. ન્યુરોસર્જન ડોક્ટર પ્રદીપ સોલંકીની બપોરે સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી હોય તેઓ પત્ની અને શાળા સાથે જમીને હોસ્પિટલમાં દર્દી દેવો ભવનું સૂત્ર સાર્થક કરવા નીકળ્યા અને આ દુર્ઘટના બની ગઈ હતી. આ દુઃખદ ઘટનાને 1 વર્ષ થયું છે ત્યારે ડોક્ટર દંપતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે બંને પરિવારો આ દિવસને આજે પણ ભૂલી શકતા નથી. કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. મહુવાના સેતા પરિવારે આશાસ્પદ ડોક્ટર પુત્ર ખોયો છે, જ્યારે તળાજાના ખરક સમાજના સોલંકી પરિવારે આશાસ્પદ દીકરી સમાન વહુ સાથે ઘરમાં વધુ ખુશીઓ લાવનાર ગર્ભસ્થ શિશુ ખોયું છે. આજે પણ ડોક્ટર પ્રદીપ અને પત્ની બાળકની યાદમાં સિવિલમાં દર્દીઓની અવિરત સેવા કરી રહ્યા છે. બંને પરિવારો નિયમિત રીતે આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આ બંને પરિવારોની આંખોમાં આજે પણ આંસુ સુકાયા નથી. હવે બીજા બનાવને અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે હવે પીડિત પરિવારની વ્યથા પણ ફરી એકવાર સામે આવી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રિદ્ધિ પડસાલાના અમરેલી જિલ્લામાં રહેતા માતા ગીતાબેન પડસાલાએ જણાવ્યું હતું કે અમે તો નાના પરિવારના માણસો છીએ. પ્લેન ક્રેશ શું કહેવાય એની અમને જાજી ખબર પણ નહોતી. એટલે પ્લેન ક્રેશ એટલે કોઈ નાનકડી દુર્ઘટના હશે તેવું લાગતું હતું, પણ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા પછી ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યું તે કલ્પના બહારનું હતું. આવું ભયાનક દ્રશ્ય અમે વિચારી પણ શકતા નથી. આ દ્રશ્ય યાદ કરીને આજે પણ રડવું આવી જાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દીકરીના મોત પછી મેળવેલા વળતરના નાણાંથી જમાઈએ માત્ર 6 મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને આજે 12 તારીખે 1 વર્ષ પૂર્ણ થયું છે. મૂળ અમરેલીના વતની અને રાજકોટમાં સાસરે ગયા બાદ લંડનમાં સ્થિત થયેલી રિદ્ધિ પડસાલાના માતાએ અમરેલીમાં નિવેદન આપતા આ ઘટનાએ પરિવારને વધુ આઘાતમાં મૂકી દીધો હોવાનું તેમણે જણાવ્યું છે.
પૈસા વળતરમાં મળેલા પૈસા જમાઈ લઈ ગયો. જેણે દીકરી ગુમાવી તેને હજુ સુધી ન્યાય મળ્યો નથી. સરકાર અને તપાસ એજન્સીઓએ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવો જોઈએ, જેથી લોકોને સત્ય જાણવા મળે તેવી રડતા રડતા માંગ કરી રહ્યા છે. અને આજે પણ આ પરિવારના આંખોમાંથી આંસુ સુકાતા નથી.